ખેડૂતોની અનેક સમસ્યાને લઈને 12 તારીખે ગાંધીનગર ખેડૂતો ભેગા થવાના છે. આશરે 21 જેટલા પડતર પ્રશ્નો છે. એમાંથી એક પ્રશ્ન છે જમીન માપણીને લઈને. જમીન માપણીમાં જે ગોટા થયા છે, જ્યારે જ્યારે ખેડૂતોને મળું છું અથવા એમની સાથે ડિબેટ કરું છું ત્યારે ખેડૂતો સીધો એ જવાબ આપે છે કે બેન, આ જે જમીન માપણી થઈ છે ને એમાં અમને ભાઈઓને બધાવે ને એવી જમીન માપણી છે. એટલે કે એકદમ જમીન માપણીમાં જે ગોટા થયા છે એવો જ એક મુદ્દો છે. અને એક ખેડૂત મારી સાથે છે કે જેમને જમીન માપણી મુદ્દે સર્વેની બાબતમાં એક મોટો ગોટો થયો છે અને કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પણ આ નફ્ફટ પ્રશાસન કોઈ જવાબ આપતું નથી. શું પ્રશ્ન શું છે? 2016 અરજી કરેલ છે, એટલે એ માપની સીટને મારી 147 હતી, એમાંથી 52 કરી નાખી. મારા મોટા ભાઈને 147 હતી, એમાં ખાલી 40 કરી નાખી. 2.5 વીઘા જગ્યા હોય. તો બીજી જગ્યા પડી છે તો એ લોકો સડાવી નથી દેતા મને. અને બીજા આ અડસી પાડસી બિહારી અને આજુબાજુ વાળા વેસી નાખે તો એ લોકો મને દબાણ કરી અને તારા અહીંયા નથી, આ તારું અને બીજાનું છે એમ કહીએ. તો રીસર્વેની ભૂલના કારણે હું ખૂબ હળિયું કાઢ્યું. 2016 થી હળિયું કાઢું, તોય છતાં મારે અપંગ માણસ છું, તોય છતાં હળિયું કાઢી મેં. અને તંત્ર મારું કાંઈ સાંભળતું. કલેક્ટરમાં છેવટ મેં અરજી નાખી, પ્રાંત એની ભૂલના કારણે મારે 50-60 હજારનો ખર્ચો થઈ ગયો અટાણ લગ્નનો. અને હજી આ વકીલ રાખ્યા એને મારે તો ચૂકવવા જ પડે બેન. એના માટે હું ખૂબ હળિયું કાઢી અને હવે એ જવાબ લોકો આપતા નથી. એટલે મેં કીધું હવે મારે આપઘાત કરવા સિવાય બીજો કોઈ ઉપયોગ નથી. કલેક્ટરે આવડિયા 7 તારીખ હતી, 7 તારીખના બદલે 21 તારીખ નાખી. એ લોકોએ જો એ નિર્ણય નહીં દે તો મારે આપઘાત કરવાનો પ્લાન છે. એ ખેડૂતની તમે હાલત જોઈ શકો છો. દિવ્યાંગ છે, વિકલાંગ છે, અને આવી પરિસ્થિતિમાં એ આ પ્રશાસનની તારીખ પે તારીખ વાળી નીતિ પાછળ ધક્કાઓ ખાય છે કે મને ન્યાય મળે. જમીન માપણીના ગોટા આ એક ખેડૂતનો પ્રશ્ન નથી, ગુજરાતના લગભગ મોટા ભાગના ખેડૂતોનો પ્રશ્ન છે કે જમીન માપણીમાં જે સર્વેમાં ગોટા કર્યા છે, ખેડૂતોએ જે ઇન્ટરવ્યુમાં કહે છે કે બેન અમારે ભાઈઓને બાંધવું પડે ને એવી નીતિ ઊભી થઈ ગઈ છે કે ભાઈઓને બે સગા ભાઈઓ બાંધી પડે એ રીતના જમીન માપણીમાં ગોટા છે. આ જમીન માપણી રીસર્વે વ્યવસ્થિત રીતે ક્યારે થશે? અનેક સવાલો છે. તંત્ર ખબર નહીં જાગશે કે નહીં. અને ક્યાંક ને ક્યાંક તંત્રને હવે ટેવ પડી ગઈ છે, જ્યાં સુધી નાગરિકો જાગૃત ના થાય, આવેદનપત્ર ન આપે ત્યાં સુધી ઊંઘ ઉઠતી નથી. આવેદનપત્રથી એ કામ થતું નથી. અમુક વરિષ્ઠ પત્રકારો જેમ કહે છે કે આવેદનપત્ર તો સિંગદાડિયા છે, સિંગદાડિયા સમન ગણી લેવામાં આવે છે. અનેક ખેડૂત આંદોલનોમાં આવેદનપત્ર અપાયા, કશું જ ફેર પડતો નથી. શું આ તંત્રને કાયદા કાનૂનનો કોઈ ડર નથી? અનેક સવાલો છે કે શું તમે કોઈ ગાદી ઉપર કે કોઈ રાજનેતા કે કોઈ સત્તા તમારા હાથમાં છે તો શું બધું તમારા હાથમાં છે? શું સામાન્ય જનતાના પ્રશ્નો હલ કરવા એ તમારી ફરજ નથી? અનેક સવાલો છે. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.